બીએપીએસ સંસ્થા દ્વારા શનિવારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં અટલાદરા ખાતે ખાસ રજત જયંતિ દિનનું આયોજન કરવામાં આવ્યું હતું. અઢી દાયકા પહેલા શહેર જિલ્લામાં અલગ અલગ તીર્થ સ્થળોએ હરિમંદિરોનું નિર્માણ સહ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલનું લોકાર્પણ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના કરકમળો દ્વારા કરવામાં આવ્યું. જ્યારે આજે તેઓના જ અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં આધ્યાત્મ મંદિરો થકી 25 વર્ષથી માનસિક શાંતિ પૂરી પાડતા શાંતિ પ્રદાતા સર્વદા અને શારીરિક શાંતિ અર્થે કાર્યરત રૂગ્ણાલયના આરોગ્યમ સર્વદા કેન્દ્રવર્તી વિચાર પ્રવચન સંવાદ જેવા વિવિધ માધ્યમો થકી સુંદર રજૂઆતના અંતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રેરણાદાયી આશીર્વાદ બાદ આ રજત જયંતિ દિનની પૂર્ણાહુતિ થયેલ. એ જ પ્રમાણે આપણે બિલ લીધેલું અને આપણા જે ઓડિટ એ આપણે ત્યાં થાય છે, જેના દ્વારા આપણે આ ક્વોલિટી પેરામીટર્સ જાળવી શકીએ છીએ. પરિણામ પેશન્ટનો સંતોષ. આપણે ત્યાં આવનાર આઈપીડી પેશન્ટ કોઈ મને કહેશે કે મારા ભાઈને શું થયું? रितेश तारो मोटो भाई आनंदो 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 श्रीजी महाराज ना धरतल सौना दुखो ना हरतल અને આપણા સૌના મોક્ષના કરતલ એવા આપણા પ્રાણ પ્યારા જેમને આ સંતોષ પ્રાપ્ત થાય છે એના રિવ્યુઝ અહીં આપની સમક્ષ વિદ્યમાન છે. આવો કેટલાક દર્દીઓના અનુભવ આપણે વિડીયોના માધ્યમથી મેડિકલી બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છે. ભગવાન હવે આપ પડશો તો થશે. डॉक्टर બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ કે જે કેર વિથ કમ્પેશનના સૂત્રને સાકાર કરતા આજરોજ 25 વર્ષ પૂર્ણ કરી અને 26મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ટેકનોલોજી, પીપલ, ક્વોલિટી, ઇન્ટિગ્રિટી, ટ્રાન્સપરન્સી અને સ્પિરિચ્યુઆલિટી જેવી વેલ્યુ સાથે સેવા આપતી આ હોસ્પિટલ જેનો વિઝન છે કે આપણે અફોર્ડેબલ રેટ સાથે બેસ્ટ ક્વોલિટી સર્વિસીસ એ દર્દીઓને આપવી અને આ સૂત્રને સાકાર કરતા આજે 25 વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે. દર્દીઓએ લાખો દર્દીઓ 13 લાખથી પણ વધારે દર્દીઓનો વિશ્વાસ આ હોસ્પિટલે પ્રાપ્ત કર્યો છે અને આજે સંસ્થાના વડા અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યની અંદર આ રજત જયંતિ પર્વ અટલાદરા મંદિર ખાતે ઉજવાઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે 5 સંતો અને મુઠ્ઠીભર હરિભક્તો દ્વારા બીએપીએસ સંસ્થાની સ્થાપના કરેલી અને ચારિત્ર્યવાન સમાજ તૈયાર થાય, શુદ્ધ ઉપાસનાનું પ્રવર્તન થાય તેના માટે બધા મંદિરોની બાંધણી કરી. આ જ પરંપરામાં લગભગ 2000ની સાલમાં વડોદરા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 13 ગામોની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે હરિમંદિરોની સ્થાપના કરી અને આ હરિમંદિરો સ્થાપ્યા પછી આ વિસ્તારની અંદર જે હરિભક્તો છે, બીજા બધા મુમુક્ષુઓ છે, એના ઉપર શું અસર પડી, જેમ કે બાળકોને સંસ્કાર પ્રાપ્ત થયા, યુવાનોને ચારિત્ર પ્રાપ્ત થયું, હરિભક્તોનું જીવન શુદ્ધ બન્યું. તો આ 25 વર્ષ સુધી આ મંદિરો દ્વારા જે પ્રવૃત્તિ થઈ એનાથી આ સમાજની અંદર કેવા ચારિત્ર્યવાન હરિભક્તો તૈયાર થયા છે એની બધી રજૂઆત આજે આ રજત જયંતિ દિને કરવામાં આવી રહી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની હાજરીમાં આ આખો કાર્યક્રમ ઉજવાયો છે અને હરિભક્તોએ પોતાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે આ મંદિરો બાંધવાના કારણ રૂપે એક પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સંજય પટેલ.